શું તમે ક્યારે વિચાર્યું છે કે અચાનક ઘરમાં કબૂતર, કાગડો, બિલાડી અથવા ચીંટી કેમ દેખાય છે? શું આ એક ફક્ત સંયોગ છે કે તેના પાછળ પર કોઈ સંદેશો છુપાયેલો છે? મિત્રો, શુકુનશાસ્ત્ર અનુસાર દરેક પ્રાણી અને પક્ષીઓ જ્યારે આપણા ઘરમાં આવે છે ત્યારે તે અમને શુભ અશુભ સંકેતો આપીને જાય છે. આજે આ વિડીયોમાં આપણે આવા 50 રહસ્યમય સંકેતો જાણવાના છીએ જે તમારા જીવનને બદલી શકે છે. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત સફર. જો કબૂતર તમારા ઘરમાં ઘોંસલો બનાવે છે તો તેનો અર્થ એ છે કે ઘરમાં શાંતિ અને પ્રેમ આવવાના છે. પણ બહુ વધારે કબૂતર થઈ જાય તો તે રોગ અને ગંદકીનું સૂચન પણ હોઈ શકે છે. સવારે ઘરના દરવાજા પર કાગડો કાંકા કરે તો તેનો અર્થ છે કે પિતૃઓ તમારા ઘરે આવ્યા છે. એમને તેમનું તર્પણ અથવા પૂજન અર્પણ કરવું જોઈએ. મેના તમારા ઘરની આસપાસ દેખાય તો તેનો સંકેત એ છે કે તમારા સંબંધોમાં પ્રેમ અને પરિવારમાં સુખ વધવાનું છે. જો ચકલી તમારા ઘરમાં ઘોંસલો બનાવે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં ખુશિયાલી અને પરિવારનો વિસ્તાર થવાનો છે. હંસનું દ્રશ્ય થતું પવિત્ર અને જ્ઞાનનું પ્રતીક છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં જ્ઞાન અને શાંતિ વધશે. જો સપનામાં અથવા દર્શનમાં ગરુડ દેખાય તો સમજવું કે શત્રુઓથી રક્ષા થવાની છે. જો ઉલ્લુ રાતે ઘરના નજીક બોલે તો તે અચાનક ધન પ્રાપ્તિનું સૂચન છે, પરંતુ કેટલાક કેસમાં તેને અશુભ પણ માનવામાં આવે છે. જો મોર તમારા ઘરની પાસે નાચે તો સમજી લો કે કોઈ ખુશ ખબર આવવાની છે. બતક ઘરમાં આવવું ધન અને શુભનું સૂચન આપે છે. કોયલની મધુરનો અવાજ અર્થ એ છે કે તમારા જીવનમાં પ્રેમ અને સંતાન સુખની પ્રાપ્તિ થવાની છે. જો કાળી બિલાડી ઘરમાં ઘૂસી જાય તો તે મુશ્કેલીનું સૂચન કરે છે, પરંતુ સફેદ બિલાડી ધન અને સમૃદ્ધિ લાવવામાં માનવામાં આવે છે. જો કૂતરાઓ કોઈ કારણ વગર ઘરમાં ભોંકશે તો તે અશુભ છે, પરંતુ જો તે દરવાજા પર બેઠેલો હોય તો તેનો અર્થ છે કે તમારા ઘરની રક્ષા કરી રહ્યો છે. જો સપનામાં અથવા હકીકતમાં હાથી દેખાય તો તે ધન અને સન્માન મળવાનું સૂચન છે. સફેદ ઘોડો જોવો શુભ છે અને કાળો ઘોડો જોવો અશુભ શક્તિઓથી બચવાનું પ્રતીક માનવામાં આવે છે. જો બકરી ઘરમાં આવી જાય તો તેનો અર્થ છે કે ધન લાભ અને શુભ કાર્ય થવાના છે. ગાય ઘરની નજીક ઊભી રહે તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં સુખ અને પુણ્ય આવવાના છે. ડુક્કરનું ઘરમાં આવવું અશુભ અને પાપનું સૂચન છે. વાંદરાઓ દેખાવું હનુમાનજીના આશીર્વાદ તરીકે માનવામાં આવે છે, પરંતુ ઘરમાં શોર મચાવવો કોઈ માટે બદલાવનું સૂચન થઈ શકે છે. નીલગાયનું દર્શન શક્તિ અને સુરક્ષાનું પ્રતીક છે. સિંહને સપનામાં અથવા હકીકતમાં જોવું યાદરૂપ અને શક્તિ પ્રાપ્તિનું મોટું સૂચન છે. જો કાળી ચીંટી ઘરમાં ખોરાક લઈને અંદર જાય તો તેનો અર્થ છે કે ટૂંક સમયમાં ધન આવશે. જ્યારે લાલ ચીંટી દેખાય તો તે ઝઘડા, આગ અથવા મુશ્કેલીનું સૂચન કરે છે. સફેદ ચીંટી લાકડું અથવા સવન ખાય તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં ધનનું નુકસાન થવાનું છે. જો મધમાખી તમારા ઘરમાં છત્તું બનાવે તો તે ધન અને સમૃદ્ધિનું મોટું સૂચન છે. રંગબેરંગી તિતલી ઘરમાં ઉડીને આવે તો તેનો અર્થ છે કે નવી ખુશ ખબરો આવવાની છે. જો ચીગરુંનો અવાજ ઘરમાં ગુંજે તો તે ટેન્શન અને મુશ્કેલીનું સૂચન છે. ઘરમાં બહુ મચ્છર હોય તો તે રોગ અને અશુભ શક્તિઓનું સૂચન છે. મકડીનું જ્યારે ક્યારેક ધનનું સૂચન કરે છે, પરંતુ વધારે હોય તો તે મુશ્કેલી લાવે છે. અંધારામાં જુગનું દેખાવા તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં પ્રસાર અને નવી આશા આવશે. જો ઘરમાં કાન ખજૂરો દેખાય તો તે અશુભ અને રોગ તથા ડરનું પ્રતીક છે. સાપ નાગ દેવતાનું પ્રતીક છે. સફેદ અથવા પીળો સાપ અશુભ માનવામાં આવે છે, જ્યારે કાળો અને ઝેરી સાપ અશુભ સૂચન આપે છે. નાનો સાપ ઘરમાં હોય તો તેનો અર્થ છે કે પરિવારમાં કલહ અને મુશ્કેલી થવાની છે. રંગ બદલતો ગીરગીટ છેતરપિંડી અને અશુભ ઘટનાનું સૂચન કરે છે. છીપકલીનું પડવું અથવા અવાજ કરવો શુકનશાસ્ત્ર અનુસાર ક્યારેક શુભ તો ક્યારેક અશુભ પરિણામ લાવે છે. જો દેડકો ઘરમાં આવે તો તે વરસાદ, ખેતી અને ધનનું સૂચન કરે છે. ઘરમાં કાચબો અથવા તેની મૃત્યુ હોવું ધન અને સ્થિરતાનું પ્રતીક છે. વિચ્છુનું દેખાવું રોગ
અને શત્રુઓનું આગમનનું સૂચન છે. સપનામાં નાગિન દેખાવો તો તે પૂર્વજન્મનો પ્રેમ અથવા સંબંધ સાથે જોડાયેલું સૂચન છે. દેડકાના બાળકો દેખાવા તો નવા બદલાવ અને શરૂઆતનું પ્રતીક છે. મોટી છીપકેલી ઘરમાં આવવું શત્રુઓનો નકારાત્મક પ્રભાવનું સૂચન છે. રાતે ચકલી ચહલ કરે તો તે અશુભ અને મુશ્કેલીનું સૂચન છે. કાગડો ઘરમાં ઘૂસી જાય તો તેનો અર્થ છે કે પિતૃ સંદેશ આપી રહ્યા છે અથવા શ્રાદ્ધ અને તર્પણ કરવાની જરૂર છે. જો કૂતરો રાતે રડે અથવા ચીસો પાડે તો કોઈ મોટી દુઃખદ અથવા મૃત્યુનું સૂચન છે. તિતલી માથા પર બેસી જાય તો તેનો અર્થ છે કે જલ્દી ખુશખબર અથવા સંતાન પ્રાપ્તિ થશે. ઘરમાં મધમાખીનું છત્તું હોવું ધન અને સમૃદ્ધિનું મોટું સૂચન છે. સાપ રસ્તો કાપે તો જીવનમાં મોટો બદલાવ આવશે. ગરુડ અથવા ચીલ ઘરના ઉપર તરફ ચક્કર મારે તો તે શત્રુ પર વિજયનું સૂચન છે. બિલાડી ઘરમાં બચ્ચા આપે તો તેનો અર્થ છે કે સંતાન અને ધન વધશે. ચીંટીઓ ખોરાક અંદર લઈ જાય તો ધનનું આગમન અને બહાર લઈ જાય તો ધનનું નુકસાન થવાનું છે. તો મિત્રો, હવે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પ્રાણી, પક્ષી અથવા ચીંટી, માખી દેખાય તો તેને હળવાશથી લેવાની જરૂર નથી. કદાચ તે તમારા જીવનમાં આવનારા શુભ અશુભ સંકેતો લઈને આવી રહ્યું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારને શેર કરો જેથી વધુ લોકો પણ આ રહસ્યો જાણે.